बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर सात की जय। वंदू सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामायुगन को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्याम श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामति कहे साथ जी, माया चर्चा का बखत। अब तुम सुनियो चित दे। लाल आगुआई बैठे न तखत, लाल आगुआई बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। नित इत प्रदक्षिणा देवे एक पहार, फिर दंडवत करते मेहनत करे अत जोर। मेहनत करे अत जोर। बोलो श्री प्राणनाथ प्यारे की जय। આપણા હાદીની લીલાઓનું આપણે રસપાન કરી રહ્યા છીએ. ધનીજી આપણને એ લીલાઓનું રસપાન કરાવી રહ્યા છે. તો આપણે પૂર્વ લીલાઓ જોઈ છે બે, કે કઈ કઈ લીલાઓ હતી. આપણા હાદીની જે ખોજની લીલા છે એ લીલા એક છે, અને હાદીની પ્રેમ સેવા છે. તો હાદીની ખોજની અંદર હાદીએ શું બતાવ્યું આપણને, કઈ રીતે ખોજ કરીને બતાવી છે. સંતો પાસે, જ્ઞાનીઓ પાસે, તપસ્વીઓ પાસે જઈ જઈને એ પણ જે ધર્મમાં પ્રવેશ કરે છે એ ધર્મ જ્યાં સુધી લઈ જાય છે ત્યાં સુધી જઈને એ વસ્તુની ખોજ કરીને આપણા માટે થઈને લાવ્યા છે એક એક વસ્તુ. કે કઈ કસોટી કરી અતિ અંગ, પ્રેમ સેવા में ना कियो भंग। कई कसौटी करे दुल्हन, सो कारण हम सब संयम। કે આપણા માટે થઈને એટલી બધી ખોજ આપણે હાદી આપણા શ્યામા મહારાણી આપણા સદગુરુ મહારાજે કરી છે. કે 12 વર્ષની ઉંમરની અંદર એ પિંડ અને બ્રહ્માંડનું જ્ઞાન અર્જિત કર્યું છે. એ વિરાટ અને તનનું આખું જ્ઞાન અર્જિત કર્યું છે. તો શેના માટે થઈને કે એક દિવસ જ્યારે મારી સખી આવશે, મારી પાસે આવશે,
જે બી રીતે આવે, જો સ્વરૂપ પાસે આવે કે સ્વરૂપ સાહેબ પાસે આવે, વાણી એના કાનોમાં પડે છે જ્યારે, તો એના બધાય સંશયો એની અંદર દૂર થઈ જાય. કે જ્યારે બી આવે તો એને ક્યાંય ખોજવું ના પડે, કાંઈ પઢવું ના પડે, કાંઈ વિચારવું ના પડે. તો એના માટે થઈને આપણા હાદીએ આપણા માટે એવી ખોજ કરીને બતાવી છે. તો એ આપણે ખોજ જોઈએ હાદીની, કે આપણે કેવી આપણા માટે કરી છે. અને બીજી આપણને બતાવી છે હરિદાસજીની પ્રેમ સેવા, કે જ્યારે ગુરુજીની સેવા કરીએ તો હાદીએ સ્વયં ગુરુજીની સેવા કરી છે. હાદીએ સ્વયં ગુરુજીના ચરણોની પ્રેમ સેવા આપણને આખી વિધિ બતાવી, કે કેવી રીતના સખી એ ગુરુજી જેને તું હૃદયની અંદર ધારણ કરીશ, તો એ ગુરુજીને એ રીતે સેવા કરવાની કે જાણે પરમાત્માની સેવા હોય, એ રીતે પ્રેમ સેવા કરવાની છે. કોઈ બી સેવાની અંદર ક્યારેય આળસ ના હોવી જોઈએ, કે ગમે એટલી વાર કરું, ભલે દિવસ રાત કરું, તો એ આળસ ના હોવી જોઈએ. કોઈ સેવાની અંદર ક્યારેય લાજ ના આવવી જોઈએ. તો હાદી આપણને બધી પ્રકારની સેવા કરીને બતાવી છે. કેવું કેવું કરે છે, ઝાડુ લગાવે, બર્તન સાફ કરે છે, ભોજન બનાવે છે, વસ્ત્ર ધોવાની સેવા કરે છે. કોઈ સેવા, હાદી એક પણ સેવા છોડતા નથી. તો આપણે કેમ છોડી દઈએ? તો હાદી એ પણ બતાવે છે આપણને કે બધી સેવાની અંદર સખી લાજ ના આવવી જોઈએ. અને ગુરુ ભાઈઓની મદદ કરે છે હાદી એક એક સેવાની અંદર. તો એ પણ બતાવે છે કે સેવા આપણે એમ નહીં કે એકમાં સીમિત રહેવાનું, બધી જ પ્રકારની સેવાની અંદર જવાનું છે આપણે. અને એક આપણને અતિ સુંદર વાત બતાવી હતી કે સેવાની અંદર ચકલાઈ કેવી હોવી જોઈએ. આપણે જોઈ હતી કે સેવાની અંદર ચકલાઈ કેવી બતાવી છે, કે જે મટકાની અંદર જે જલ ભરવાનો હોય એ જ જલ ભરે છે, અને દૂર દૂર સુધી જવું પડે છે તોય પ્રતિદિન જાય છે. એ જલ ભરવા માટે થઈને દરરોજ જાય છે, આળસ નથી આવતી. અને એ જ ચોકસાઈ એ સેવાની અંદર પ્રતિદિન લાવીને બતાવે છે. એ સેવા જેટલી બી વખત કરીએ, જેટલી બી વખત કરીએ, તો એ પ્રેમ સેવાનો ગુણ છે. કેમ કે એ પ્રેમ સેવા એ આપણે આપણા હૃદયથી પિયાજીને આપણો પ્રેમ વ્યક્ત કરી છે, કે હું રાજજી તમને કેટલો પ્રેમ કરું, કેટલો પ્રેમ કરું. તો કઈ રીતના બતાવીએ આપણે પિયાજીને? કેમ કે પિયાજી આપણી સામે કેવા સ્વરૂપમાં છે અત્યારે, તો કઈ રીતના પ્રેમ બતાવો? તો એ આપણને હાદી બતાવે છે કે પ્રેમ સેવાના રૂપમાં સખી તું તારો પ્રેમ બતાવી શકીશ આ બ્રહ્માંડની અંદર, આ જાગણી બ્રહ્માંડની અંદર. તો એ આપણને બતાવી અને એની બારીકાઈઓ બતાવી કે જેટલી બારીકાઈથી હું પ્રેમ સેવા કરું, એટલી બારીકાઈથી જ હું પિયાજીને અત્યારે પ્રેમ કરું છું. તો એ બતાવ્યું આપણને. ને બધી સેવા એક સમાન છે, અને ગુરુના દ્વારે ગમે એટલી સેવા કરીએ છીએ તો એ બધી સેવા પરમાત્માની સેવા છે. એ બધી સેવા ગુરુની જ સેવા છે. ભલે કોઈ બી સેવાની અંદર આપણે હોઈએ. તો એ આપણને હાદીએ બતાવ્યું બે વસ્તુ, કે ખોજ એમની કૃપા છે આપણી ઉપર, એમનો પ્રેમ છે, એમનો ઈશક છે આપણા માટે થઈને. જે એમને ખોજ કરી ને એ કોઈ જ્ઞાન નથી, એમનો ઈશક છે આપણા માટે, કે સખીઓને કશું ના ખોજવું પડે. ફક્ત એમને જે ખોજ કરીને જે વચન લાવ્યા છે એના ઉપર આપણે વિશ્વાસ કરવાનો છે. અને આપણને પ્રેમ સેવા જે બતાવી, તો એ પ્રેમ સેવાથી આદિ કહે છે કે સખી તારો આતમ ને પરાતમનો શિંગાર થશે એનાથી. જે વિધિ મેં તને બતાવી છે એ વિધિથી તારો પરાતમનો શિંગાર થાય છે આની અંદર. તો એ બે વસ્તુ આપણને બતાવી છે. અને 4 વર્ષ સુધી હવે આપણને આગળની લીલા બતાવે છે કે આગળ કઈ લીલા થઈ છે. તો 4 વર્ષ સુધી દેવચંદ્રજીએ ગુરુજીની સેવા કરી. હરિદાસજી 4 વર્ષ સુધી ત્યાં રોકાય છે ઉમરકોટની અંદર. પછી કારણ બનાવીને ત્યાંથી નીકળી જાય છે.
કેમ કે એમનાથી સહાતું જ નથી. દેવચંદ્રજી એવી સેવા કરે છે કે હરિદાસજીનું હૃદય લઈ નથી શકતું અત્યારે. એટલી બધી સેવા કરીને બતાવી છે આપણા હાદીએ. તો એમનું હૃદય એવું છે કે હરિદાસજી લઈ નથી શકતા કે આટલી બધી સેવા તમારી. તો કેતાય નથી અને કારણ બનાવીને ત્યાંથી નીકળી જાય છે. એમને તો ખબર છે. એ બતાવે છે કે હરિદાસજી આપણા કોણ છે પૂર્વજન્મની અંદર. કે હરિદાસજીને આ શોભા છે જાગણી બ્રહ્માંડમાં. તો પૂર્વજન્મની અંદર કોણ હતા કે એમના માટે આટલી બધી આપણા હાદીએ સેવા કરી છે. તો વ્રજમંડળની અંદર વૃષભાનુજીના કુલગુરુ છે, જે રાધિકાજીના માતા પિતા છે, વૃષભાનજી અને કીર્તિદા. તો એમના કુલગુરુ બનીને આવ્યા છે. અને જ્યારે આવ્યા છે તો કેવી લીલા છે એમની ત્યાં આગળ. તો પ્રતિદિન એમને ત્યાં જવાનું થતું હતું, કોઈ બી કારણસર ત્યાં એમને જવાનું થતું હતું ત્યારે. અને કિશોરીજી ઉપર એમનો અતિ હિત હતો, અતિ પ્રેમ હતો કિશોરીજી ઉપર, રાધિકા રાની ઉપર. એમને એ ખબર નહોતી કે રાધિકા રાની કોણ છે, પણ એ ખબર હતી કે રાધિકા રાની સામાન્ય નથી, રાધિકા રાની દિવ્ય છે, રાધિકા રાની અલૌકિક છે. એના કારણે એ સમયમાં જ્યારે વ્રજમંડળની અંદર હરિદાસજીનું નામ શું છે એ પણ બતાવે છે કે આમાં હરિદાસજી છે તો એમાં શ્રીભટ્ટ એમનું નામ છે. ગોપ ગ્વાલો જેટલા બી બધા છે તો એમને ગુરુજી તરીકે જોવે છે, ત્યારે એમનું સન્માન કરે છે. બધા એમના ઉપર પૂર્ણ આસ્થા રાખે છે વ્રજમંડળના વાસીઓ. અને ત્યારે હરિદાસજીનું આ બતાવ્યું આપણને કે રાધિકા રાનીનું સદાય હિત ચાહે છે અને પરમ પુણ્યશાળી, પરમ હિતકારી એવા ગુરુજી છે વ્રજમંડળની અંદર હરિદાસજી. તો આ જાણી કુલગુરુ જાણીને કૃપા કરે છે. શ્યામા મહારાણીના કૃપા કેવી છે કે માત્ર એમના કુલગુરુ જ છે એટલી જ પહેચાન કરાવી છે. એવા છે એમનું હૃદય જોઈને એમને ચૂનવામાં આવે છે. ધણીજી ચૂને છે, શ્યામાજી ચૂને છે ને કેવડું મોટું પાત્ર છે જાગણી બ્રહ્માંડની અંદર, કેવડી મોટી લીલા છે એમની. તો એ શ્યામાજી મહારાણીની કૃપા છે કે એકવાર નજર કરી દે છે તો મહેર કેવી કરે છે. એ હરિદાસજીને કેવું હૃદયની અંદર કેવું થતું હશે કે એ ઈશકનો સાગર છે, એ ઈશકનો સાગર છે આપણા હાદી. અને સદાય આસપાસ ઈશકનો સાગર ફરતો હોય, હિલોળા મારતો હોય, તો એ કેવો એમના હૃદયની અંદર એ ગદગદ થતા હશે. કેમ કે સમસ્ત બ્રહ્માંડને એ ઈશકની પ્યાસ છે. આપણે એ જોયું હતું કે જ્યારે શ્યામા મહારાણી આ સંસારની અંદર અવતરિત થવાના છે તો ત્યારે આખું બ્રહ્માંડ કેટલું ઉત્સાહિત છે. તો આ જ્યારે અષ્ટપ્રહર 64 ઘડી જ્યારે ચરણોમાં ફરે છે દેવચંદ્રજી, ચરણોમાં ફરે છે આપણા હાદી, તો ત્યારે હરિદાસજીના હૃદયમાં કેવો આનંદ આવતો હશે. એમને એ પણ નહીં ખબર હોય કે આ દેવચંદ્રજીની અંદર શું છે એવું તો મને એમની પાસે આટલો આનંદ આવે છે. તો એ કેવડી મોટી કૃપા કરી છે અત્યારે શ્યામા મહારાણી કે એમને ચૂનવામાં આવ્યા છે. તો 16 વર્ષના થાય છે અત્યારે દેવચંદ્રજી. એ બતાવ્યું આપણને કે 4 વર્ષ સુધી સેવા કરે છે હરિદાસજીની. અને ત્યાર પછી હરિદાસજી ભુજનગર તરફ પ્રસ્થાન કરે છે. 16 વર્ષના થયા છે પણ માયાનું હવે કોઈ કાર્ય તો ગમતું નથી. ખાવા પીવામાં, સુવામાં ક્યાંય રુચિ નથી આવતી. બસ એક જ રટ લાગી છે. હવે જે હતું, જે એમની પાસે હતું એ શું હતું? હરિદાસજીની સેવા કરતા હતા નિરંતર. તો પ્રેમ સેવાની અંદર પૂરા ડૂબી ગયા હતા. એ પ્રેમ સેવાની અંતર્ગત જ આપણા પિયાજી છુપાયેલા છે. તો શ્યામાજી મહારાણીને એની તો ખોજ છે, દેવચંદ્રજીને એની તો ખોજ છે. તો એ પ્રેમ સેવા એમના પ્રાણ બની ગયા હતા. એના વિના એ એક ક્ષણ નહોતા રહી શકતા, પ્રેમ સેવા વિના. તો એ સમયમાં જ્યારે હરિદાસજી જાય છે, એ વસ્તુ જેના વિના એક ક્ષણ નથી રહી શકતા, તો કેવી હાલત થઈ હોય અત્યારે. તો કાંઈ ગમતું નથી, ખાવા પીવાનું, સુવાનું, પહેરવાનું કાંઈ ગમતું નથી અત્યારે દેવચંદ્રજીને. બસ એક જ વિચાર છે કે કઈ રીતના જાવું,
કેવી રીતના કરું, શું કરું, કઈ રીતના કરું? તો એ વિચારની અંદર અત્યારે દેવચંદ્રજી હવે ઉમરકોટની અંદર એ કરે તો શું કરે? ઉમરકોટની અંદર એમને બધું ખોજી લીધું, જેટલું બી હતું ને બધું ખોજી લીધું છે અત્યારે દેવચંદ્રજીએ. ત્યાં હવે એમની પાસે હવે એ રસ્તો નથી કે આગળ જઈ શકે, એટલે ઈ પણ બતાવે છે કે ત્યાં કોઈ એટલા સંતો હવે નવા તો આવતા નથી, તો શું કરે, શું કરે, શું કરે? અને માતા પિતાને એ હાલત જોવાતી નથી, કેમ કે કેટલી આયુ છે, 16 વર્ષના છે દેવચંદ્રજી. 16 વર્ષનો પુત્ર કેવો હોય, કેવો ઉચ્ચ રંગની અંદર હોય, કેવો ઉત્સાહ હોય, કેવી લાગણી હોય, કેવું માતા પિતા પાસે એક એક વસ્તુની માંગ કરતો હોય કે મને આ લઈ આપો, આ લઈ આપો, કેવો ખેલતો બોલતો નાચતો હોય, કૂદતો હોય. પણ દેવચંદ્રજીની અવસ્થા કેવી છે? અને માતા પિતા એ કેવા છે? વ્રજમંડલના છે, રિષભાનજી ને કીર્તિદા છે. એ વ્રજનો પ્રેમ છે એમની અંદર, રાધિકા રાનીના માતા પિતા છે, એ જ પ્રેમ લૂંટાવે છે દેવચંદ્રજી ઉપર. તો હવે એ વાત્સલ્યના સાગર છે, ત્યારે તો પરમાત્મા એમના ઘરે આવે છે, એવા વાત્સલ્યના સાગર છે મતુ મહેતા અને કુંવરબાઈ. મતુ મહેતા અને કુંવરબાઈ આ હાલત જોઈ નથી શકતા હવે કે દેવચંદ્રજી દિવસ રાત કોઈ વસ્તુમાં કાંઈ રુચિ નહીં, બસ એક જ ધૂન લાગી છે અત્યારે, એક જ પ્યાસ લાગી છે, કઈ રીતના બુજાવવી, કઈ રીતના મદદ કરવી, એ વસ્તુ છે એમના અંદર કે મારા પુત્રને ખુશ કરવો તો કઈ રીતના કરવો. તો સતત એ વિચાર આવે છે. તો હવે કારણસર મતુ મહેતાને ભુજનગર જવાનું થાય છે અત્યારે. ભુજનગર વારે વારે એમને જવાનું થાય છે વ્યાપાર માટે થઈને. તો એક દિવસ આવે છે પાછો, આ સમય હજી તો એ બતાવ્યું કે 16 વર્ષના છે, તો થોડોક જ સમય થયો છે હજી હરિદાસજીને ગયા, પણ તોય એ પ્રેમ સેવા વિના એવી હાલત થઈ ગઈ છે અત્યારે દેવચંદ્રજીની. તો ભુજનગર કારણ માટે મતુ મહેતાને જવાનું થાય છે. તો દેવચંદ્રજીને પૂછે છે, તમે આવશો, મારી જોડે આવું છે તમારે? એમને તો એમ કે થોડુંક આમ મન કોઈ બીજી જગ્યાએ લાગે તો દેવચંદ્રજી પ્રસન્ન થાય. દેવચંદ્રજી જ્યારે ભુજનગર સાંભળે છે ને, તો એ તો અતિ પ્રસન્ન થઈ જાય છે, એ વાતથી જ પ્રસન્ન થઈ જાય છે કે ભુજનગર તો એમના ગુરુજી છે, ભુજનગરમાં તો એમના પ્રાણ વસે છે અત્યારે. તો દેવચંદ્રજી તો એ વાત સાંભળીને જ ખુશ થઈ જાય છે કે હા, આવું છે, મારે તમારી સાથે આવવું છે. તો લઈ જાય છે મતુ મહેતા દેવચંદ્રજીને ભુજનગરની અંદર, અને ત્યાં જોવે છે, હજી ભુજનગર કદી નથી ગયા, પહેલી વખત ગયા છે. અત્યાર સુધી તો ઉમરકોટમાં જ હતા, અને ઉમરકોટમાં જગ્યાએ ગોતવા જતા હતા કે ક્યાં મળે, મારા પ્રશ્નોના ઉત્તર મને ક્યાં મળે. કોઈ તો ભક્ત હોય, કોઈ તો એવા સંત હોય, કોઈ તો એવા જ્ઞાની હોય. તો અત્યારે જ્યારે ભુજનગરમાં જાય છે ને, તો જે ભૂખ હતી ને, તો સામે આટલું બધું આમ જાણે ભોજન આવી ગયું હોય ને એવું લાગ્યું દેવચંદ્રજીને. ખૂબ ભૂખ લાગી છે, ખૂબ પ્યાસ લાગી છે, આટલું બધું ભોજન સામે મૂકી દીધું છે રાજજીએ કે કેટલા બધા મંદિરો. અને હજી છે, અત્યારે બી આપણે કચ્છ દેશમાં જાય તો હજી એવું છે કે શેરીએ ગલીએ બધે મંદિરો જ છે, એટલા બધા મંદિરો છે. અને જ્યાં જ્યાં જાય છે ને, તો ત્યાં સત્સંગ થાય છે, કથા ને પ્રવચન ને બધું ચાલે છે, ભજન કીર્તન ચાલે છે. તો હવે જેને જેમાં રુચિ હોય એમાં ઈ મળી જાય તો કેવો આનંદ આપણને થઈ જાય, આપણને ગમતું કંઈક મળી જાય અને એનો આખો મેળો લાગેલો હોય તો કેવો આનંદ થઈ જાય. તો દેવચંદ્રજીને બધું જોઈને એકદમ આનંદ થાય છે. ઓહો, આટલા બધા મંદિર, આટલું બધું કથા ચર્ચા પ્રવચન, હું તો ગોતતો તો ઉમરકોટમાં કે ક્યાં મળે, ક્યાં મળે, અહીંયા જોવું કે અહીંયા જોવું કે અહીંયા જોવું એવું થઈ ગયું. એટલી બધી ગલીઓની અંદર, ગલી ગલીમાં મંદિર છે. તો એટલો આનંદ આવે છે. તો ત્યારે નિશ્ચય કરે છે, અને ખબર છે હજી પાછું તો જવાનું છે, ખબર છે દેવચંદ્રજીને. તો નિશ્ચય કરે છે કે એક દિવસ તો હું ફરી આવીશ આ ભુજનગરની અંદર, અને ફરી પાછો ખોજ કરીશ, અહીંયા આવીને પરમાત્માની ખોજ કરીશ. કેમ કે અહીંયા તો કેવડો રસ્તો ખુલી ગયો, જે પ્રશ્નો હતા એના જવાબ મળશે, રસ્તો ખુલી ગયો છે અત્યારે એમની સામે. તો એ વિચારે છે. અને બીજી એક લીલા થાય છે ત્યાં આગળ કે પિતાજી હવે હરિદાસજીને મળવા લઈ જાય છે, કેમ કે હરિદાસજીની ખૂબ યાદ આવે છે,
ખૂબ યાદ આવે છે, વારે વારે એમને ઘરે યાદ કરે છે. તો પિતાજીને ખબર છે કે હરિદાસજીને મળીને તો પુત્ર બહુ ખુશ થશે. તો પિતાજી સામેથી લઈ જાય છે દેવચંદ્રજીને. અને હરિદાસજીના ચરણોમાં તો એવી પ્રીતિ છે કે અષ્ટપહર હવે તો ત્યાં જ રોકાઈ જાય છે. જે પ્રેમ સેવા વિના એક ક્ષણે નથી રહી શકતા, તો હવે ફરી એમને પાછું મળે છે એ વસ્તુ. તો એ પ્રેમ સેવાની અંદર પાછા એ જ રીતે પાછા દેવચંદ્રજી લાગી જાય છે. દિવસ રાત લાગી જાય છે અત્યારે હરિદાસજીની સેવામાં. અને ત્યારે હરિદાસજી એ સમયમાં ભાગવત કથા કરે છે, ભાગવતનું વર્ણન કરે છે. તો હૃદય કેવું ખેંચાય છે અત્યારે. એ શ્યામા મહારાણી છે અંદર આપણા હાદી છે, તો હાદીને યાદ નથી કે આ મારા જ પ્રિયતમ છે, મારા જ ધામ ધની છે, મારા જ કૃષ્ણજી છે, એની વાત ચાલે છે. તો હૃદય ખેંચાય છે અત્યારે. સ્મૃતિમાં યાદ નથી પણ હૃદય ખેંચાય છે. એના કારણે એટલો રસ આવે છે ભાગવતમાં. પણ ખબર નથી એમને કે શું કામ આટલો રસ આવે છે. પણ એટલા મગન થઈ જાય છે એમને બહુ આનંદ આવે છે ભાગવતની ચર્ચામાં. તો 4 મહિના સુધી રોકાય છે ત્યાં મધુ મહેતા. અને 4 મહિના સુધી દેવચંદ્રજી આ ભાગવતનું રસપાન કરે છે. 4 મહિના પૂરા થાય છે તો ફરી પિતાજીને પાછું તો જવાનું છે. ઘરે કુંવરબાઈ રાહ જોતા હોય, એ પણ કેટલા મિસ કરતા હોય કે એમાં દેવચંદ્રજી તો કેવા પ્યારા હોય કુંવરબાઈને, કેવા મિસ કરતા, કેટલા યાદ કરતા હોય છે અત્યારે. તો પાછું જવાનો સમય આવ્યો છે. તો કહે છે મધુ મહેતા, પુત્ર હવે પાછું ચાલીએ આપણે, સમય થઈ ગયો છે. ડરતા ડરતા પૂછે છે, એમને ખબર છે કે કેટલો પ્રેમ છે દેવચંદ્રજીને હરિદાસજી સાથે, કેવા ખુશ છે અહીંયા આવીને, કેવા આનંદમાં છે. તો લઈ જવા માટે એમને કાઠું પડે છે. પણ હવે માતાને કેમ દુખી કરવા? મધુ મહેતાનું હૃદય કોમળ છે કે કુંવરબાઈનું શું થશે. અને એ પણ જે રીતે દેવચંદ્રજી નથી રહી શકતા પ્રેમ સેવા વિના, તો કુંવરબાઈને મધુ મહેતા વાસ્તવમાં નથી રહી શકતા દેવચંદ્રજી વિના. કેમ કે એમનો વાત્સલ્યનો સાગર છે આખો, એટલું બધું પ્રેમ છે. કઈ રીતના રહી શકે? કેવા માતા પિતા છે, તો રહી નથી શકતા અત્યારે. એટલે મધુ મહેતા અરજી કરે છે તો ચાલો હવે ઘરે જવાનો સમય થયો છે. દેવચંદ્રજી તો ન જઈ શકું, કેમ કે મારા તો ચરણ બંધાઈ ગયા છે અહીંયા. પેલા તો સેવાની અંદર, પ્રેમ સેવાની અંદર બંધાઈ ગયા હતા, પણ હવે તો મારા ગુરુજીની વાણીની અંદર એવા બંધાઈ ગયા છે, આ ભાગવતના રસની અંદર એવા બંધાઈ ગયા છે કે હું જઈ નથી શકતો. ચરણ વિના ચાલુ તો કેમ ચાલુ, કઈ રીતના જાઉં? તો ત્યારે મધુ મહેતા બહુ મનાવે છે કે માતાનું શું થશે, અમારું શું થશે, પુત્ર તારા વિના અમે કેમ રહેશું? અમારો તો વિચાર કર, તારી માતાનું શું થશે? માતાના તો પ્રાણ વસે છે તારી અંદર, માતાના પ્રાણ છૂટી જશે. જો તું નહીં આવ ને તો માતાના પ્રાણ છૂટી જશે. અને હકીકતમાં એટલો પ્રેમ છે કે એમનું પ્રાણ એમાં જ વસે છે. કેમ કે અત્યાર સુધી સંસારમાં ક્યાંય મોહ નથી થયો. કુંવરબાઈ ને મધુ મહેતાનો આધાર જ એ છે દેવચંદ્રજી, એમાં જ પ્રેમ છે. કેમ કે પ્રેમનું સ્વરૂપ તો એમના ઘરે રમે છે, પ્રેમનું સ્વરૂપ તો એમના ઘરે પધાર્યું છે, આવ્યું છે. તો કોણ જવા દે? જે સામેથી ચાલીને આવ્યું છે, કોણ જવા દે? જન્મો જન્મથી જેની આપણને પ્યાસ હોય, અને જો એ ચરણ ઘરે પધારી જાય તો જો આપણું જીવ ચાલે કે એમને જવા દઈએ? ચાલે કે એમને ક્યાંય મોકલી શકીએ? જવા નથી દઈ શકતા અત્યારે. એવો પ્રેમ છે મધુ મહેતા અને કુંવરબાઈનો. તો ખૂબ અરજી કરે છે, ખૂબ મનાવે છે. દેવચંદ્રજી તો હવે જઈ નથી શકતા, એ પ્રેમ સેવા, એ ભાગવતના રસને મૂકી નથી શકતા, ગુરુજીના ચરણોથી દૂર નથી જઈ શકતા. તો પછી હવે મધુ મહેતા પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો. એટલે ગુરુજીને વાત કરે છે, હરિદાસજીને વાત કરે છે કે તમે કાંઈ કહો ને, તમે મનાવો ને. અમારાથી તો માનતા નથી, પણ તમારી વાત નહીં ટાળે. કેમ કે તમારા ચરણોમાં એમને ખૂબ સ્નેહ છે, ખૂબ આસ્થા છે, ખૂબ તમારી માને છે. તમને જ યાદ કરતા હોય, તમારું જ વાત કરતા હોય, તમને ખૂબ પ્રેમ કરે છે, તમને મૂકીને નહીં આવે કદી. એટલે તમે કહો તો આવે. કેમ કે અમે એના વિના નહીં રહી શકતા, અમારા પુત્ર વિના.
કયો ને એમને. તો હરિદાસજી વાત કરે છે દેવચંદ્રજીને, મનાવે છે, સમજાવે છે કે બેટા માતા પિતાની સેવા કરવી જોઈએ, માતા પિતાનો આદર કરવો જોઈએ. અત્યારે તમે અહીંયા રોકાઈ જશો તો કેટલા દુઃખી થઈ જશે. એમને દુઃખી કરશો તો તમે કેટલી સેવા કરો છો, કેટલો પ્રેમ કરો છો, તો આ તમારું જે કરમ ધર્મ છે એ બધું નષ્ટ થઈ જશે જો એમને દુઃખી કરીને તમે સેવા કરશો તો. તો ત્યારે દેવચંદ્રજી પણ ઉત્તર આપે છે કે ગુરુજી, પરમાત્માના પ્રેમની અંદર જો મારા કરમ ધર્મ બધાય નષ્ટ થઈ જાય, એથી વિશેષ તો શું જોઈએ, એથી વધારે તો શું જોઈએ. લૂંટાવી દઉં બધું, જો મારું લૂંટી જતું હોય તો મારું બધું આપી દઉં તમને, કે મારું વયું જતું હોય. કરમ ધર્મના ફળની શું ઈચ્છા હોય અત્યારે. તો શું બતાવે છે આપણને આપણા હાદી. એ મૂકવા તૈયાર છે, એટલી પ્રેમ સેવા કરે છે, પણ એની સામે કોઈ ફળની કોઈ અપેક્ષા જ નથી. એટલા પ્રેમ સેવા એ નિષ્કામ ભાવે કરે છે, નિસ્વાર્થ ભાવે કરે છે, સામે કોઈ આશા નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં. એમ કે છે કે નષ્ટ થઈ જશે તો ઓર સારું, ભલે બધું મારું નષ્ટ થઈ જતું, બધું લૂંટી લ્યો, મને કોઈ વાંધો નથી. તો ત્યારે હરિદાસજી હવે વિચારે છે કે કેમ મનાવું, હવે કેમ મનાવું, કે આ સામે તો હું શું ઉત્તર આપું. એટલે બીજી રીતે કોશિશ કરે છે અત્યારે કે તું તો મારી વાત માનીશ બેટા. તો ત્યારે કહે છે દેવચંદ્રજી કે તમારું તો હું એક વચન ના હું થાપું, એમ કે વારી વારી જાઉં, જેમ કયો એમ બધા વચન તમારા સર આંખો પર. તો ત્યારે હરિદાસજી કહે છે કે મારી ખુશી માટે, મારી પ્રસન્નતા માટે થઈને તું અત્યારે જા, મધુ મહેતા અને કુંવરબાઈ જોડે જાઓ તમે, એમને એ જેમ કહે છે એમ કરો તમે. તો હવે ત્યારે કેવું બતાવે છે દેવચંદ્રજી, કરીને બતાવે છે. એક ક્ષણે જેના વિના રહી નથી શકતા, એક ક્ષણે સેવા વિના નથી રહી શકતા, એક ક્ષણે વચન વિના નથી રહી શકતા, પણ ગુરુજીના હુકમનું મહત્વ કેટલું છે કે એ ગુરુજીના ચરણોમાં જ્યારે પૂરું મૂક્યું છે, સમર્પણ મૂક્યું છે, તો એમનો એક હુકમ થાય છે ને તો ભલે એક ક્ષણે નથી રહી શકતા ને તોય પ્રસન્નતાથી જાય છે, તોય પ્રસન્નતાથી નિભાવે છે કે મારા ગુરુજીની એમાં પ્રસન્નતા છે ને તો જાય છે. તો ઘેર જાય છે ત્યારે મધુ મહેતા પ્રસન્ન થઈ જાય છે, દેવચંદ્રજી પ્રસન્ન ચિત્તે જ જાય છે ઘરે અત્યારે. પણ તોય હવે રહી તો નથી જ શકતા, એક ક્ષણય નથી રહી શકતા, તો એ વીરો થોડી જતો રહેવાનો છે, એ તો રહેવાનો જ છે. આપણને આગળ એ બતાવ્યું હતું કે હાદીના હુકમથી શ્રી ઇન્દ્રાવતીજી ક્યાં ક્યાં જશે, પણ એ થોડી રહી શકતા હતા એમના વિના. તો એ જાય છે ને હુકમનું પાલન કરીને બતાવે છે. હાદી પણ બતાવે છે આપણને કે ગુરુજીના હુકમનું પાલન કઈ રીતના કરવાનું છે. ભલે આપણા રોમ રોમ એમનામાં રમેલા છે, છતાંય એ જે કે છે એ સર આંખો પર. તો પૂરું નિભાવે છે અત્યારે. ઘરે જાય છે ફરીથી દેવચંદ્રજી, તો આગળ બતાવે છે શું વાત થઈ છે. घर में खटपट रहे, मन में रहे वैराग, दुनी से बैर रहे, उन्हें देखे लगे आग. ઘરની અંદર હવે ખટપટ થાય છે. શું કામ ખટપટ થાય છે? કેમ કે માતા પિતાને એમને પ્રસન્ન કરવા છે, માતા પિતાને એમનું દુઃખ જોવાતું નથી. દેવચંદ્રજીનો આનંદ શેની અંદર છે અત્યારે? એ જાય છે પરમાત્મા તરફ, ઓલા ખેંચે છે એમના તરફ, માયા તરફ ખેંચવા માંગે છે. તો અત્યારે બિલકુલ આનંદ આવતો નથી, મનની અંદર એક વૈરાગ ચડીને આવ્યો છે અને દુનિયાથી બેર લાગે છે. કેમ દુનિયા દુશ્મન લાગે છે અત્યારે દેવચંદ્રજીને? કેમ કે કોઈ બી વસ્તુ જો એમને પ્રિયતમથી દૂર કરે છે ને તો એ એમને સહાતું જ નથી. આખી દુનિયા કેવું કરે છે, માન સન્માન આપે છે અત્યારે, અવતારી પુરુષ તરીકે જોવે છે, તો માયાના બધા રૂપે જોવે છે કે કેવી કેવી રીતે મને ખેંચવાની કોશિશ કરે છે. માતા પિતાથી મદદથી મને માયા આમાં લગાવવા માંગે છે. તો આખી દુનિયા તરફ, માયા તરફ, માતા પિતા તરફ નહીં,
પણ માયા તરફ એ રીતે દેવચંદ્રજીને દુશ્મની થઈ જાય છે. અગીન લાગે છે. અગીન જ લાગે ને, પ્રિયતમથી જે બી દૂર કરે તો કેવું લાગે? અગ્નિ સમાન લાગે છે. અત્યારે દુનિયા માયા અગ્નિ સમાન લાગે છે. બહુ શિખામણ આપે છે. ઘર પરિવાર વાળા બધાય થાકી જાય છે, હારી જાય છે, પણ દેવચંદ્રજી તો હવે આમથી આમ નથી થતા. એક જે લક્ષ્ય નક્કી કર્યું છે કે મારે પરમાત્માને ખોજવા છે, મારે એમને પ્રાપ્ત કરવા છે, મારે એમના દીદાર કરવા છે, મારે એમની જ પ્યાસ છે, ભલે આખું બ્રહ્માંડ જ કેમ નથી આવી જતું. અત્યારે આપણને હઠ ટેક કરીને બતાવે છે કેવી રીતના પ્રિયતમને પકડી રાખવાના છે આપણે આ બ્રહ્માંડની અંદર. ઈ પણ બતાવે છે દેવચંદ્રજી. એક જ વસ્તુ છે અત્યારે કે મારે કચ્છ દેશ જવું છે, કચ્છ દેશ જવું છે, કચ્છ દેશ જવું છે. દિવસ રાત મહાવિચારની અંદર છે કે કેવી રીતે જાઉં, કેવી રીતે જાઉં, કેવી રીતે જાઉં. તો પછી શું કરે છે ત્યારે રસ્તામાં બધાને પૂછે છે કે માર્ગ બતાવો ને, કચ્છ દેશ કઈ રીતના જવાય, કઈ રીતના જવાય, તમને ખબર છે? અલગ અલગ જગ્યાએ જઈને પૂછે છે બધાને. તો એક દિવસ ખબર પડે છે દેવચંદ્રજીને કે આ રીતે રાજાની બારાત જવાની છે. જે ઉમરકોટનો રાજા છે એમનો વિવાહ થાય છે ભુજનગરની અંદર. તો વિવાહ ડાયરેક્ટ તો થતા નથી, રાજા તો જાતા નથી, પણ એમની તલવાર લઈને વજીર જવાના છે ત્યારે ભુજનગરમાં આખી બારાત લઈને જવાના છે. એ વસ્તુની જ્યારે ખબર પડે છે દેવચંદ્રજીને તો સીધા જાય છે વજીર જ પાસે. બીજા કોઈને પૂછવા જ નથી જતા. હવે ખબર પડી ગઈ કે જે ખોજતા હતા એ મળી ગયું છે. હવે એ રસ્તો મળી ગયો છે. તો સીધા વજીર પાસે જઈને પૂછે છે. તો વાતો કરે છે વજીર પાસે જઈને કે કઈ રીતના જવાના છો તમે? તો વજીર આખી વાત બતાવે છે કે અમે આટલા 200 અસવારી છે અમારી પાસે, આટલા ઘોડા છે, આટલા ઊંટ છે, આટલા અમે લઈને જવાના છીએ. અમારે કેમ આટલી બધી સવારી શું કામ છે? કેમ કે જલ્દી જવું છે, બધાને ઉતાવળથી જવું છે. તો એ પણ બતાવે છે અત્યારે વજીર કે અમારે જલ્દી જલ્દી પહોંચવું છે એટલે મારે આ રીતે નીકળવાનું છે. તો દેવચંદ્રજી કહે છે કે મને પણ આવું છે તમારી સાથે, મને લઈ જાશો તમે? તો ત્યારે વજીર પૂછે છે તમારી પાસે સવારી છે, કોઈ સવારી છે તમારી પાસે? તો દેવચંદ્રજી કે ના, પણ તમે ચિંતા ના કરો, હું આવી જઈશ. તો વજીર કે એમ તો તમે કેમ આવશો? કેમ કે કેવા છે અત્યારે 17 વર્ષના થઈ ગયા છે, 17 વર્ષના અતિ સુંદર છે, 17 વર્ષના સુકોમલ છે, 17 વર્ષના અતિ પ્યારા પ્યારા સ્વરૂપ છે અત્યારે. અને જે વજીર છે એ અને દેવચંદ્રજી પાછા એક જ જ્ઞાતિના છે. અને વજીર એમના પિતાને પણ ઓળખે છે કે મધુ મહેતા કેવા છે, એમનું નામ છે ઉમરકોટની અંદર. તો એના પિતાને પણ ઓળખે છે, દેવચંદ્રજીને પણ ઓળખે છે. એ કેવા છે? કોમળ કોમળ દેવચંદ્રજી, 17 વર્ષની આયુ છે. તો ચાલીને આવે તો કેવી હાલત થાય? એટલું નાનું બાળક. એમને તો ખબર છે કેટલું અંતર છે. ઉમરકોટ જઈને આવ્યા, ઉમરકોટથી ભુજનગર જઈને આવ્યા છે અત્યારે દેવચંદ્રજી. એવું તો નથી કે એમને ખબર નથી કે કેટલું દૂર છે, જોઈને આવ્યા છે. હવે મતુ મહેતા સાથે ગયા હોય તો સવારીમાં જ ગયા હોય. મતુ મહેતા કઈ પેદલ ચાલીને તો લઈ ના જાય, એમને સવારી કરીને જ લઈ ગયા હતા. તો ખબર છે દેવચંદ્રજીને કે કેટલું દૂર છે એ ખબર છે, અને કેવી જગ્યાઓ આવે છે વચ્ચે એ ખબર છે દેવચંદ્રજીને. અને તોય તૈયારી કેવી બતાવે છે, ચાલીને આવીશ. તો કેટલો ઉત્સુકતા છે અત્યારે પ્રિયતમને મળવાની, કેટલો ઉમંગ છે અત્યારે એ ખોજ કરવાનો કે હું ચાલીને આવીશ. ચાલીને આવવા માટે તૈયાર છે અત્યારે. ઘરમાં કોઈ કમી નથી, જેટલા આપે એટલા હાથી ઘોડા મતુ મહેતા પ્રસ્તુત કરી દે એમના માટે. પણ અહીંયા કેવું બતાવે છે કે એમને કહું તો મને તો રોકી લેશે, તો હું ચાલીને આવવા માટે પણ તૈયાર છે અત્યારે. તો કહી દે છે ત્યારે વજીરને તો હું તો ચાલીને આવીશ, મને કોઈ વાંધો નથી, હું પહોંચી જઈશ તમારી સાથે સાથે. પણ ઘોડા અને ઊંટને સવારીઓ કેટલી ઝડપથી ચાલતી હોય. તો વજીરને ચિંતા થાય છે કે આટલું નાનું બાળક અમારી સાથે કેવી રીતે આવશે? તો ના પાડે છે વજીર કે ના ના, અમારી સાથે તમે ના આવી શકો.
અમે બધાય સવારીમાં ને તમે ચાલીને આવો, કેવી રીતના પહોંચશો? ના પાડે છે. ખૂબ મનાવે છે દેવચંદ્રજી, પણ માનતા નથી. તો પછી છેલ્લે દેવચંદ્રજી કે શું કામ પૂછવું છે? મારા ચરણ છે, મારું તન છે, મારા તનથી મારે ચાલીને જવું છે. હું તો ચાલ્યો જઈશ પાછળ પાછળ, જે રીતના બારાત જાતી હોય એ રીતના પાછળ પાછળ ચાલ્યો જઈશ. એમાં મારે કોઈને પૂછવાની શું જરૂર છે? તો સ્વયં જ અંદર નક્કી કરી લે છે આ વસ્તુ, અને પછી હવે ઘરે જઈને તૈયારીઓ કરે છે. તો એ પણ બતાવે છે આપણને લાલદાસજી કે કેવી તૈયારીઓ કરે છે. घरों जाय के साज को राह की लेने लगे, थाली कटोरा लोहंडा और लोटा जल के, एक निमचा कमर को और कपड़े पहनन के, बकुचा बांध तैयार भये खर्ची बांधी तीन में. એ કેવી તૈયારીઓ કરે છે ને એ પણ બતાવે છે લાલદાસજી. માતા પિતાને તો કેવું નથી કઈ વસ્તુ, એટલે छिपाई छिपाઈને તૈયારી કરે છે, જાહેરમાં તૈયારી નથી કરતા. હવે એ ધ્યાન રાખવું પડે કે જ્યારે જાગતા હોય ત્યારે કરી ના શકે, એટલે એ સૂઈ જાય પછી જ કરવું પડે. તો માતા પિતા જ્યારે સૂઈ જાય છે, આઘા પાછા થાય છે, ત્યારે छिपाઈને બધી એક એક તૈયારી કરે છે, અને જેટલું જરૂર પડે ને એટલો જ સામાન અત્યારે બાંધે છે. તો એક થાળી લે છે, એક કટોરો લે છે, એક કઢાઈ લે છે, અત્યારે એક લોટો લે છે, એક કટારી લે છે. કેમ કે રસ્તો જોયો છે દેવચંદ્રજીએ, ચાલીને જવું છે એ ખબર છે દેવચંદ્રજીને, કે કેવો રસ્તો આવે છે, કેવા કેવા વચ્ચે વન આવે છે, કેવું કેવું રણ આવે છે, બધી ખબર છે. અને એ સાંભળ્યું છે કે રણની અંદર ચોર, લૂંટાવાળા, ડાકુ બધુંય મળશે. તો આપણને એમ થાય કે કટારી કેમ લીધી? પણ રસ્તો જોઈ આવ્યા છે એટલે કટારી પણ લે છે અત્યારે. અને કપડાં લે છે, થોડાક કપડાં લે છે, કેમ કે એટલું બધું પોટલું ચાલીને જવાનું છે તો વધારે નથી લેતા. પોટલું આખું તૈયારી કરી અને તૈયાર કરે છે પોટલું. અને પછી એવું થાય છે કે માતા પિતાને હવે ડાઉટ જાય છે, શંકા જાય છે કે આ રહી નથી શકતા, અને અત્યારે આમ કંઈક અલગ જેવા દેખાય છે. કેમ કે જે ઓલું હતું ને દિવસ રાત જે પ્યાસ હોય, જે દર્દ હોય, એની બદલે હવે દેવચંદ્રજીનું ક્યાં આવી ગયું છે? તૈયારી કરવામાં બધું. તો મુખારવિંદની શોભા તો ફરે, થોડા હાવભાવ ફરે, એટલે થોડી શંકા તો જાય છે કે શું કરવાના છે, શું કરવાના છે. ક્યારેક તો પૂછે છે કે શું વિચાર છે તમારો? ક્યાંય ન જવાનું? ક્યાંય નથી જવાનું. ના પાડે છે દેવચંદ્રજી, ક્યાંય નથી જવાનું. પૂછે છે માતા પિતા, ના પાડે છે, ક્યાંય નથી જવાનું હું. એટલે પછી હવે માતા પિતા તો કે આ કેમ ખાતરી કરવી કે ક્યાંય નથી જવાનું? એમને ખબર છે કે ખાંડું જવાનું છે, તો બહાર જ બેસી જાય છે. જ્યારે ખાંડું જવાનું છે ને બારાત જવાની છે, તો બહાર જ આંગણમાં ડેરો નાખીને માતા પિતા બેસી જાય છે. એટલી બધી વાતો કરે છે કે આ બારાતને તો આપણે જવા જ દઈ, જો બારાતની ભેગાઈ થઈ જશે ને તો આપણે પકડી નહીં શકીએ. પછી બારાતને તો જવા દેવી છે. અને દેવચંદ્રજી કેવું કરે છે ત્યારે જમીને પોઢી જાય છે. એક તો દિવસ રાત ઊંઘ નથી આવતી, અને ત્યારે અત્યારે હવે પોઢવાનો સ્વાંગ કરે છે. કેમ કે હવે એવા સમયે નીંદર નથી આવતી જ્યારે ખોજ કરે છે, ત્યારે તો હવે આ જવાનો સમય હોય, બારાત માથે ઊભી હોય, ત્યારે કઈ રીતે પોઢે? પણ માતા પિતાને કોઈ શંકા ના જાય એ માટે થઈને દેવચંદ્રજી પોઢી જાય છે. અને પોઢે છે ને તો બપોરના 4:30 વાગ્યાનો સમય થાય છે ને બારાત નીકળે છે. ઘર પાસેથી નીકળે તો અવાજ તો આવે, તો એ ધ્વનિ એમને પુકારે છે, જાણે કે જાવું છે, જાવું છે, જાવું છે. જેમ જેમ બારાત જાય ને એમ એમ એમનું ચિતડું ખેંચાતું જાય છે ત્યાં. કેમ કે ઈ એક માર્ગ છે એમને પરમાત્મા પાસે પહોંચવાનો, એક ઈ માર્ગ છે એમને ખોજનો, ઈ માર્ગ છે. તો ચિત્ત એમની તરફ ખેંચાય છે જ્યારે બારાત આગળ નીકળે છે ત્યારે. અને આગળ નીકળી જાય છે પછી મતુ મહેતાને કુંવરબાઈને શાંતિ થાય છે કે ઓ હાથી, ઘોડા, ઊંટ ને બધું જતું રહ્યું છે, તો હવે ચાલીને થોડી જશે, એકલા થોડી જશે. એમને થોડી વિચાર આવે કે એકલાય નીકળી જશે, એટલી બધા તાકાતવાળા છે દેવચંદ્રજી, એટલે આ બધા દ્રઢ નિશ્ચયવાળા છે. એમને તો એમનું બાળક જ છે, અને જ્યારે જાય છે તો એમની સાથે જાય છે ભુજનગરની અંદર. અને ખબર છે રસ્તો કેટલો લાંબો છે, એટલે કેમ વિચારી શકે કે એકલા નીકળી જશે? એટલે ત્યારે વિચારે છે કે બારાત તો જતી રહી, હવે નહીં જઈ શકે.
તો પછી માતા પિતા નિશ્ચિંત થઈને હવે પોઢી જાય છે. જોઈ આવે છે દેવચંદ્રજી એ પોઢેલા છે એટલે પછી પોઢી જાય છે માતા પિતા. અને પોઢી જાય પછી હવે દેવચંદ્રજી વસ્ત્ર બદલવા પડે, સામાન એ બધો ઉપાડવો પડે, બધું ભેગું કરીને પછી નીકળે છે. તો ઓર દેર થઈ જાય છે રાહ જોવાની અંદર. તો હવે જે દેર થઈ ગઈ છે ને, મોડું થઈ ગયું છે, એ એમને સહાતું નથી. કેમ કરીને પહોંચવું? તો હવે દોડીને પહોંચે છે, જાણે આમ દોડીને એકદમ તેજ ચાલે છે. ક્યાંક જવું હોય તો આપણે કેટલી ઉતાવળ હોય, અને મોડું થઈ ગયું હોય તો કેટલી ઉતાવળ થાય. મોડું થઈ ગયું છે દેવચંદ્રજીને, તો અતિ ઉતાવળા ચાલે છે. આમ મનમાં તો એવું છે કે પહોંચી જ જાઓ, પણ ઓલા સવારી કરીને નીકળે છે. દેવચંદ્રજી તો પેદલ ચાલે છે, તો કેવી રીતના પહોંચે? એટલી જલ્દી તો કેવી રીતના પહોંચે? નહીં એમને બારાત દેખાતી, નહીં એમને અવાજ સંભળાતો, અને તોય પહોંચવાનું છે. તો જે ઓલા આટલા બધા સવારીના પદચિહ્નો છે એની પાછળ ચાલતા જાય છે, ચાલતા પહોંચે છે. અને જ્યારે ચાલતા જાય છે તો હવે અંધારું થવા લાગે છે. અત્યાર સુધી તો એક પ્રકાશનો સહારો હતો કે એમાં એ દેખાતું હતું બધું, પણ હવે અંધારું થવા લાગે છે. અને અંધારું થાય છે એવા સમયમાં તો દેવચંદ્રજી રણની અંદર પહોંચી જાય છે. હવે રણ તો કેવી જગ્યા હોય કે ચાલી તોય પગ ખૂંચી જાય આપણા, એવી જગ્યાની અંદર પહોંચે છે. હવે એમાં તો પદચિહ્ન હોય કેવી રીતે દેખાય? તો અંધારું થવા માંડે છે. ચારે બાજુ એવું કાલું ઘનું અંધારું થઈ જાય છે. દૂર સુધી કોઈ અગ્નિ નથી દેખાતી, કોઈ મનુષ્ય નથી દેખાતું, કાંઈ નથી દેખાતું. ચારે બાજુ હવે ઘોર સન્નાટો છે. અને જે પવન ફૂંકાય છે ને રણની અંદર, એ પવનનો અવાજ આવે છે હવે. કેમ કે હવે શહેર પાર કરી લીધું છે. શહેરમાં તો માણસો જે બી કરતા હોય બધાય અવાજ આવતા હોય, પણ રણની અંદર જ્યાં દૂર સુધી કોઈ ના હોય તો શું અવાજ આવે પછી? તો એ પવન ફૂંકાય છે, એટલો તેજ પવન ફૂંકાય છે. તો રેતીના ઢગલા આમથી આમ થાય છે, આમથી આમ થાય છે. તો રેતી શું એમને ઉડતી નહીં હોય? એમના નેત્રમાં જતી હોય, એમના વસ્ત્રમાં જતી હોય. રેતી કેવી ઉડતી હશે ત્યારે? તો એ રેતીમાં એમને કાંઈ દેખાતું નથી, એ અંધારાની અંદર કાંઈ દેખાતું નથી. એવા અવાજ આવે છે, આમ જાણે બધી પ્રકારના સિંહ ગર્જના કરે છે. તો હવે એકલા છે અને 17 વર્ષની આયુ છે, તો સિંહ ગર્જના કરે છે, તો હવે એક કટારીથી તો ખુદની રક્ષાએ કેમ કરે? તો એમને તો એ છે કે જે ખોજ કરવી હતી એ કઈ રીતે કરીશ? જો કોઈ સિંહ આવી જશે તો એ કઈ રીતે ખોજ કરી? તો એટલા બધા સિંહના અવાજ આવે છે. જેટલા બી બધા પ્રેત, જેટલી પ્રકારના એમ લખ્યું છે કે જેટલી પ્રકારના દુનિયામાં પ્રેત હોય એ બધાય ત્યાં આગળ રમે છે. તો એ પ્રેતના એટલા અવાજ આવે છે, એ પશુઓના એટલા અવાજ આવે છે, એ પવન ફૂંકાય છે, રેતી ઉડે છે, ઘોર અંધારું છે એની અંદર. દેવચંદ્રજી એકલા ચાલ્યા જાય છે અને દોડીને આવ્યા છે. ખૂબ દોડીને આવ્યા છે પહોંચવા માટે, એટલે હવે પેટમાં પણ દુખવા માંડ્યું છે. એક તો ડર લાગે છે, આટલો બધો અવાજ આવે છે તો ડર લાગે છે હૃદયની મનની અંદર. અને જે પદચિહ્નો છે એ દેખાતા નથી, અને આટલો બધો અવાજ આવે છે અને ચાલી નથી શકતા હવે, એટલે પેટમાં દુખવા માંડે છે. તોય હજી ઊભા નથી રહેતા, તોય હજી નિરંતર પ્રયાસ ચાલુ છે, તોય કોશિશ કરે છે ચાલવાની. ને ચાલતા જ્યારે અંદર ડર લાગે છે તો દેવચંદ્રજી વિચારે છે કે હું શું કામ ડરું છું? હું કેમ ડરું છું? મારા પરમાત્મા તો સદાય મારી સાથે છે, તો આ ડર શું કામ આવે છે મારી અંદર? કેવી લીલા કરી છે એમને. પથ્થરની મૂરત ઉઠાવી છે, ઉમરકોટની અંદર ધર્મ ચલાવ્યો છે, આખા ઉમરકોટમાં મારી તો ખ્યાતિ કરી દીધી છે. એમને તો એમનો પ્રેમ કેવો છે મારા માટે થઈને. તો એ જ્યારે સાક્ષાત હાજરા હજુર છે, હું જ્યાં જાઉં છું ત્યાં છે મારી સાથે, તો અત્યારે આ વનની અંદર આવીને હું ડરું છું શું કામ? હું શું કામ ડરું છું? તો પિયાજી સાથે ત્યારે વાતું કરે છે. કેમ કે દેવચંદ્રજીને કોઈ આશરો નથી. એવું નહીં કે જ્યારે કોઈ આશરો હોય ત્યારે, એવું નહીં કે આશરો નથી ત્યારે, જ્યારે બધાય હોય ને ત્યારે પણ દેવચંદ્રજીનો આશરો માત્ર ધણીજી છે.
આખી દુનિયા પણ કેમ નથી હોતી, ત્યારે પણ એમનું બધું સમર્પણ, ત્યારે પણ એમનો એકમાત્ર આધાર ખાલી પિયાજી છે. તો અત્યારે રણની અંદર હવે એ નથી વિચારતા કે કોને ખોજું, કોની હારે વાત કરું, એ વિચારે છે પિયાજી સાથે વાત કરું. તો હૃદયની અંદર ધણીજી સાથે વાત કરે છે કે ધણીજી, તમે મને કેવો ડર બતાવ્યો, તમે કેવો ડર બતાવો છો મને અત્યારે, મારી કઈ ભૂલ થઈ ગઈ છે? મારી ભૂલ થઈ છે એટલે મને ડર બતાવો છો? હું માતા પિતાની સેવા ચૂકી ગયો? હું એમને દુઃખ આપું છું, એમનું દુઃખ જોઈ નથી શકતો એટલે ડર બતાવો છો? હું ગુરુની સેવાની અંદર ચૂકી ગયો એટલે મને ડર બતાવો છો તમે પિયાજી? તો વાતો કરે છે ધણીજી સાથે અત્યારે કે જે ડર છે એ જતો રહે, કે એક અહેસાસ થાય હૃદયની અંદર કે મારી સાથે જ છે. તો વિધવિધની વાતો કરે છે અત્યારે. જે અવાજ આવે છે ને, તો અવાજથી તો કેવો ડર લાગે, તો કે આ પશુઓ પિયાજી મને કંઈક કરશે તો તમારી હાસી નહીં થાય? તમારી કેવી હાસી થશે જગની અંદર કે પથ્થરની મૂરત મારા માટે ઉઠાવો છો, પણ જો કોઈ પશુ મને મારી નાખશે, જો કોઈ નિશાચર મને મારી નાખશે તો તમારી હાસી નહીં થાય અત્યારે? એવી વાતો કરે છે. પણ મનની અંદર વિશ્વાસ છે, હૃદયની અંદર એક વિશ્વાસ છે કે સાથે જ આવશે, સાથે જ છે. જો પથ્થરની મૂરત ઉઠાવી છે ત્યારે સાથે છે, તો આવા વનની અંદર, આવા રણની અંદર મને એકલી કેમ મૂકશે? આવશે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, એવું હૃદયની અંદર વાતો કરે છે કે નહીં મૂકે મને. એકદમ વિશ્વાસ છે દેવચંદ્રજીને કે નહીં મૂકે મને એકલી. તો ત્યારે હવે એ વિશ્વાસ હોય તો પિયાજી કઈ રીતે તોડે? કે આટલો દ્રઢ વિશ્વાસ છે મારા ઉપર કે કેવું ઘણા અંધારામાં મૂક્યા છે, જ્યાં ક્યાંય નથી દેખાતું, કાંઈ નથી દેખાતું, કોઈનો સહારો નથી. વિધના ભયંકર અવાજ આવે છે, એટલા બધા પ્રેતો આસપાસ ફરે છે, અને તોય છતાંય એકમાત્ર સહારો મને બનાવ્યો છે, એકમાત્ર વિશ્વાસ મારા ઉપર મૂક્યો છે. આટલો દ્રઢ વિશ્વાસ તારો કે આવા માયાની અંદર આવી તું ખાલી મારા ઉપર વિશ્વાસ કરસ, તો પિયાજીનું હૃદય કેવું ગદગદ થાય અત્યારે. આ જ હોય કે આવા ઘણા અંધેરાની અંદર પણ એ સહારો મને જ બનાવે છે, કોઈ બીજો સહારો શોધતી જ નથી અત્યારે. તો પિયાજીનું હૃદય ગદગદ થાય છે, કારણ કે આટલો વિશ્વાસ છે તો તૂટવા કેવી રીતે દઉં? તને એ થાય છે કે હું તારી નિકટ જ છું, નિકટ જ છું, નિકટ જ છું, તો હું કેમ તને અનુભવ ન કરાવું? હું કેમ તને બતાવું ને કે હું વાસ્તવમાં કેટલો નિકટ છું, હું સહેરતથી નજીક છું, તને કેવી રીતના ના બતાવું અત્યારે? તો પિયાજી અત્યારે એ રણની અંદર જે દેવચંદ્રજી આવ્યા છે ત્યારની જે પ્યાસ છે કે એ સ્વરૂપ ક્યાં છે, એ સ્વરૂપ ક્યાં છે, જે જગ્યાએ જગ્યાએ જઈને ખોઈ ગયું છે, જેની પ્રતીક્ષા કરે છે, જેના માટે થઈને કેટલી સેવા કરી છે, જેના માટે થઈને દર ભટકા છે, જેના માટે થઈને ભૂખ પ્યાસ જતી રહી છે, જેના માટે થઈને નિંદર જતી રહી છે, જેના માટે થઈને માયાનું કઈ વસ્તુ નથી જોતી, એ જ જોઈ છે, એ જ એક જ જોઈ છે. એ પિયાજી અત્યારે, એ પિયાજી એમની પાસે આવે છે અત્યારે. यूं करते चले जाते एक शख्स दिया दीदार, तब बड़ी दहशत भई ऐसो आयो विचार। बोलो श्री प्राणनाथ प्यारे की जय।
વિશ્વાસ ઉપર અત્યારે દોડી આવે છે. એક શખ્સે દિયા દીદાર, એમ લખે છે લાલદાસજી. કેમ કે દેવચંદ્રજીની નજર એ છે. દેવચંદ્રજી જ્યારે એને દીદાર કરે છે પિયાજીના, તો ત્યારે એ કઈ રીતના જોવે છે. એક શખ્સે દિયા દીદાર, એવા ઘણા અંધારાની અંદર જ્યારે આવે છે, મનની અંદર તો બધી પ્રકારના ડર હતા કે કોઈ ચોર આવશે, કોઈ લૂંટારો આવશે, કોઈ ડાકુ આવશે, કોઈ પશુ આવશે. અને ત્યારે હવે કેવું સ્વરૂપે લઈને આવે છે એ પણ બતાવે છે. તો એક શખ્સ આવે છે અત્યારે, એક શખ્સે દિયા દીદાર, તો જોઈને જ ડરી જાય છે પહેલા તો દેવચંદ્રજી. આ કોણ છે, કોણ આવ્યું, કોણ આવ્યું? ઓલી કટારી યાદ આવે છે એમને કે કટારી રાખી, તો કટારી યાદ આવે છે. પણ કે ડર લાગે છે અત્યારે દેવચંદ્રજીને. એ ચોર મોકો મારેગા નહીં બચને કા ઠોર. હવે તો કોઈ ઠેકાણું નથી મારું, હવે તો હું ના બચું, મારું કાંઈ નહીં ચાલે આની સામે. 17 વર્ષનું સ્વરૂપ છે દેવચંદ્રજી. અને પિયાજી આવ્યા છે વિશાળ સ્વરૂપ લઈને કે આ તો નહીં ચાલે મારું, એમની સામે કાંઈ નહીં ચાલે, કોઈ ઠેકાણું જ નથી બચવા માટે થઈને. તો એટલું વિચારતા હતા તો એ તો નજીક આવી ગયા. ઓલા તો દૂરથી જોવે છે, હજી તો આવતા નથી. દેવચંદ્રજી ચાલતા નથી, પણ હવે એ ન ચાલે તો સામે ચાલીને કોણ આવે છે અત્યારે? કહે છે ને કે તમે 1 કદમ ચાલો તો ધણીજી 10 કદમ ચાલીને આવી જાય છે અત્યારે. તો દેવચંદ્રજી કેટલી ખોજ કરીને આવ્યા છે. પિયાજી કે હવે થોડી ચાલવા દો, સામેથી ચાલીને આવી જાય છે. હોય ગઈ મુલાકાત, પેલી મુલાકાત થાય છે અત્યારે. પેલા દર્શન થાય છે, પેલી મુલાકાત થાય છે અત્યારે. જે અનાદિથી પ્રેમ કરે છે, જે આપણા રાજ્યમાં અનાદિથી પ્રેમ કરે છે, એ રાજ્ય અને શ્યામાજીનું મિલન છે. આ સંસારની અંદર, આ જાગણી બ્રહ્માંડની અંદર પેલા દર્શન થાય છે, પેલી મુલાકાત છે અત્યારે. અને એની અંદર દેવચંદ્રજીને ડર લાગે છે. કેમ કે કેવો ભેષ છે, અહીંયા કેવો ભેષ લઈને આવ્યા છે. यह भेख सिपाही का कमर कटारी तलवार, मोह दाढ़ी हाथ बरछी, ऐसो भेख લ્યાવનહાર. ઉજ્જવલ સ્વરૂપ છે અત્યારે, ઉજ્જવલ રૂપ છે, ઉજ્જવલ વસ્ત્ર છે, સુંદર શ્યામ વર્ણની દાઢી છે, હાથની અંદર બરછી પકડી છે, અંગ અંગમાં હથિયાર છે, તીર છે, કટારી છે, તલવાર છે. દેવચંદ્રજીને ડર હતો કે કોઈ ચોર લૂંટારા આવીને લૂંટી જશે, તો સિપાહીનો વેશ લઈને આવ્યા છે. વાતો કરતા હતા કે કોઈ મને મારશે તો તમારી હાંસી થશે ધનીજી. તો બધા હથિયાર લઈને આવ્યા છે અત્યારે, હું હાંસી કેમ થવા દઉં? અને આવે છે તો એ દેવચંદ્રજીનું તો એવી હાલત છે કે બોલી નથી શકતા. કેમ કે એમને તો ડર જ એટલો બધો છે, હમણાં મારશે, મને મારશે, મને મારશે. કેમ કે લૂંટારા સમજે છે. તો આવીને હવે ખબર છે પિયાજીને બોલતા નહીં હોય, દેવચંદ્રજી બોલશે નહીં તો પોતે બોલે છે. હવે પોતે જ વાત કરે છે જઈને સામે ચાલીને. એ દેવચંદ્રજી તો બોલી જ નથી શકતા. તો આ એમ કહે છે કે તમારે કટાર લાવો, પેલા વેલા જો સીધું આવીને આમ એક હક છે, હક જ છે પિયાજીનો. તો હકથી કહે છે કટાર લાવો તમારી. દેવચંદ્રજી તો કાંઈ વિચારતા નથી અત્યારે, પહોંચી તો શકવાના નથી, તો તુરંત આપી દેશે, તરત જ. તો તલવાર આપી દે છે. અને શું કહે છે લાલદાસજી? દઈ હાથ મેં શ્રી રાજ, બોલા શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. રાજજીના હાથમાં આપે છે તલવાર કે રક્ષાઈ તારી હું જ કરું છું, તો કટારીનું તું શું કરી? તો અત્યારે કટારી એમના હાથમાં આપી દે છે. હવે કે કહ્યા છોડ તું ગાંઠડી, હવે જે સામાન લઈને આવ્યા છો એ આપો. દેવચંદ્રજીને તો શંકા જાય ને, સ્વરૂપ તો ઉજ્જવલ છે પણ આવીને બધું માંગે છે મારી પાસેથી. કટારી માંગી લીધી, મારી ગાંઠડી માંગી લીધી,
એવા ઈ ડરી જાય છે તો ત્યારે એમ થાય છે ને કે મુજે મારેગા, હવે તો મને મારશે આ. તો ત્યારે હવે પિયાજી વાત કરે છે. ઈ આ બોલી નથી શકતા દેવચંદ્રજી, એટલે પિયાજી વાત કરે છે. કોણ છો તું? આ વનની અંદર શું કરો છો? આટલા રણની અંદર એકલો કેમ આવ્યો છો? અનાયાસે જ મુખમાંથી નીકળી જાય છે દેવચંદ્રજીને, પ્રભુ હું મનુષ્ય છું. પ્રભુ હું મનુષ્ય છું એમ કે છે. ત્યારે એ સંબોધન કરે છે તો કેવું કરે છે, ઓળખતા નથી તો એ પ્રભુ કરીને પુકારે છે. અત્યારે પ્રભુ હું મનુષ્ય છું, રણની અંદર ખોવાઈ ગયો છું, મારા સાથ બધા આગળ જતા રહ્યા છે, હું ભૂલો પડી ગયો છું અને ખોવાઈ ગયો ને પછી મારી કઈ શુદ્ધિ બુદ્ધિ જ નથી રહી. આખું બધાનું બધું કહી દે છે, પોતાની જે અત્યારે હાલત છે દેવચંદ્રજી બધું કહી દે છે પોતાનું. તો ત્યારે દેવચંદ્રજીને આગળ ચલાવે છે, સિપાહી વેશમાં પિયાજી પાછળ ચાલે છે. દેવચંદ્રજીને આગળ ચલાવે છે. અને જ્યારે ચાલે છે ને તો દેવચંદ્રજી ક્યારના ચાલીને આવ્યા છે, તો પેટની અંદર ખૂબ દર્દ છે અત્યારે. તો સીધા કઈ રીતના ચાલે? આમ પેટ પકડીને ચાલે છે દેવચંદ્રજી. પાછળથી જોવે છે, કેવી રીતે જોવે હવે પિયાજી તો એમને કાંઈ સહાય નહીં. હવે મનનું દર્દ તો શું, એને તનનું દર્દ ના સહાય કે એક વસ્તુ રૂહની એટલી પ્યારી છે, તો એટલું કઈ કષ્ટમાં કઈ રીતના જોવે? તો જ્યારે જોવે છે કે દેવચંદ્રજીની તકલીફ છે પેટની અંદર, તો પછી એને હુકમ કરે છે, કે છે દેવચંદ્રજી ઉભા રહ્યો. તો દેવચંદ્રજી ચોકે છે. દેવચંદ્રજીના અંદર આમ આટલી ડર છે, પણ એક આમ અંદર સુખ થાય છે. નામ લઈને બોલાયું, મારું નામ લીધું, એ સુખ થાય છે અત્યારે. હજી તો નામ કીધું નથી કે મને નામ લઈને બોલાયું. તો એક પલ માટે તો હૃદયની અંદર એ સુખ આવે છે, કોણ છે, મારું નામ કેવી રીતે લીધું એને, તો એ થઈ જાય છે. તો હજી તો એ વિચારતા હતા, આનંદની અંદર હતા દેવચંદ્રજી, નામ લીધું મારું. ત્યાં તો પિયાજી કે છે સુઈ જા નીચે. પોતાના કમરમાં જે પિછોરી છે ને એ કાઢી અને પાથરે છે. નીચે તો સુવાડતા નથી અત્યારે, નીચે થોડી સુવાડે. કેવું છે એમનું તો, કે આપણા પિયાજી તો એ શ્યામાજીના ચરણ ક્યાંય એવી જગ્યાએ ન પડે એના માટે થઈને જીમી પોતે બની જાય છે. તો અત્યારે શ્યામાજીને નીચે થોડી સુવડાવે, તો પોતાની જે પિછોરી છે એ કાઢીને નીચે બિછાવે છે. પેલા એમના માટે તૈયાર કરે છે બિછોને, અને પછી કહે છે કે સુઈ જાઓ અહીંયા. દેવચંદ્રજી હજી તો આનંદમાં છે, પણ જ્યારે કીધું ને સુઈ જાઓ તો પાછા ડરી ગયા કે આ શું કરશે, કેમ કે છે મને સુઈ જાઓ, પણ બોલી તો શકે નહીં કઈ એમની સામે. તો સુઈ જાય છે દેવચંદ્રજી. જ્યારે સુઈ જાય છે તો એ જોવે છે શું કરે છે, તો ચરણ પિયાજી પોતાનો દેવચંદ્રજીની જાંઘ ઉપર મૂકે છે અને પોતાના જે શરીર છે એનું વજન એમાં આપે છે. એનું વજનથી ચરણ દબાવે છે અત્યારે, કે આ જે દર્દ છે એ જતું રહે. એ કેવું દર્દ છે આમ આમ અંદર, તો એ દર્દ જતું રહે. એક જ છે અત્યારે, એક જ વસ્તુ છે કે દર્દ મટાવો. પિયાજીને ખાલી દર્દ મટાવવું છે અત્યારે. તો જાંઘ ઉપર, સાથળ ઉપર અત્યારે વજન મૂકે છે અને પછી પૂછે છે કે ગયું તારે દર્દ ગયું? તો દેવચંદ્રજી પાછા કેવો ઉત્તર આપે છે, આટલું વયું ગયું, એક સાઈડનું જતું રહ્યું છે, હજી એક સાઈડનું બાકી છે. એક તરફનું થઈ ગયું છે પણ એક તરફનું હજી મને દર્દ છે. તો હવે પિયાજી શું કરે છે, બીજી તરફ આવે છે અને બીજી જાંઘ ઉપર ચરણ મૂકે છે અને બીજી જાંઘ ઉપર વજન આપે છે. અને પછી પાછા પૂછે છે, હવે દર્દ ગયું તારું? હવે દર્દ ગયું? કેમ કે એમને તો ડર કાઢવો છે, દર્દ કાઢવું છે, બધું કાઢવું, બધું હરી લેવું છે અત્યારે. પાછા પૂછે છે, હવે દર્દ ગયું? દેવચંદ્રજી કે હવે તો બધું જતું રહ્યું, મારું દર્દ બધું વયું ગયું. તો ખડા કરે છે ત્યારે દેવચંદ્રજીને. તો ત્યારે એમના જે ગઠરી છે એ સ્વયં ઉપાડી લે છે અને જે પિછોરી છે એ દેવચંદ્રજીની કમરમાં બાંધી દે છે. ત્યારે જે એમની પિછોરી બિછાવેલી છે ને
ઈ પીછોરી પિયાજી પોતાની પીછોરી દેવચંદ્રજીના કમરમાં બાંધે છે, એમની કટારી પણ લઈ લે છે અને એમની ગઠરી પણ લઈ લે છે. અને પછી બંને આગળ ચાલે છે અને આગળ ચાલે છે ત્યારે હવે વાતો કરે છે. તો દેવચંદ્રજી વિચારે છે કે ઓહ, માર્યો તો નહીં મને હો, એમ હતું મને ડર કે આ ચોર તો મને મારશે, પણ માર્યો તો નહીં. પણ મન કેવું છે, એક વિચારમાંથી નીકળીને બીજામાં ઘૂસશે. તો બીજાની અંદર મન લઈ જાય છે ત્યારે મનમાં એવો વિચાર આવે છે, માર્યો નહીં તો શું કરશે? મને બંધનમાં નાખશે, મને ગુલામ બનાવશે, મારી પાસે કામ કરાવશે. શું કરાવવા માંગે છે આ? મારતા તો નથી, મારવામાંથી તો બચાવ્યા, મને મારવા તો નથી. તો શું કરશે અત્યારે? તો બીજો ડર લાગે છે. હકીકતમાં બંધનમાં તો મૂકે છે, બંધનમાં બી મૂકે અને બંદીશ પણ બનાવે અને ગુલામ પણ બનાવે. આપણે આગળ બતાવે છે શ્રી લાલદાસજી, શ્રી કેશવદાસજી, મુકુંદાસજી કેવા દાસ બની જાય છે. એ ઈશકની અંદર સ્વતઃ દાસ બની જાય છે. એ પણ કરે છે પિયાજી, એ પણ કરે જાગણી બ્રહ્માંડમાં. વિચારે છે ત્યારે શું મને બંધનમાં મૂકશે? એવો વિચાર કરે છે ત્યાં તો પિયાજી વાતું કરવા લાગે છે કે દેવચંદ્રજીને હવે આમાંથી તો મારે બહાર જ કાઢવા છે, એ ડરની અંદર તો રહેવા જ નથી દેવા. તો વાતો કેવી કરે છે ત્યારે? લૌકિક વાતો કરે છે કે તમારું ગામ કેવું છે, માતાનું નામ શું છે, પિતાનું નામ શું છે, એક વસ્તુ પૂછે છે. તો લૌકિક વાતો કરે છે બધી, એ દેવચંદ્રજીને જરાય આમ અજાણ્યું ન લાગે એવું કરાવી દેવું છે અત્યારે. તો વાતો કરે છે, તમારું ગામ કેવું છે? તો એક એક વસ્તુના ઉત્તર આપે છે દેવચંદ્રજી. ઉમરકોટ ગામ છે, માતાનું નામ કુંવરબાઈ છે, પિતાજીનું નામ મતુ મહેતા છે. તો પાછા પૂછે છે, તમારા પિતાજી શું કરે છે? એમનો વ્યાપાર શું છે, શું કરે છે? તો એ પૂછે આમ સામાન્ય લોક સામાન્ય કેવી વાતો કરતા હોય એ રીતે વાતો કરે છે, બધી સામાન્ય વાતો. તો એ પૂછે છે બધું. ત્યારે કે છે તમારા પિતાજી સોદાગરીનું કામ કરે છે, ભુજનગરની અંદર વ્યાપાર કરે છે, અહીંયા ઉમરકોટની અંદર વ્યાપાર કરે છે, એ બધી વાત કરે છે. પછી પૂછે તમારા રાજા કેવો? એવા પ્રશ્ન કરે છે જે વિચાર્યા જ ના હોય આપણે, કે અહીંયા આવીને પિયાજી આવા પ્રશ્ન પણ પૂછી શકે. પણ જરાય અત્યારે એવું ભારે નથી લાગવા દેતા. આવે છે હવે લૂંટારાની બીક હતી, ચોરની બીક હતી. ચોર લૂંટારા કેવા હોય? તો અહીંયા એવી વાતો કરે છે કે દેવચંદ્રજી હળવા થઈ જાય, એમનો ડર જતો રહે. તો એ વાતો કરે છે. કોણ રાજા છે? તમારા રાજા કેવા છે? એ બરાબર છે, સરસ વ્યવહાર કરે છે. તમારા વજીર કેવા છે? એની વાતો કરે છે. એવી બધી વાતો કરતા કરતા હવે આગળ ચાલે છે. જો આગળ ચાલે છે ને તો દેવચંદ્રજી એક એક વસ્તુ જોવે છે. અત્યારે પિયાજી વાતો કરે છે, ત્યારે સિપાહી વેશમાં પિયાજી વાતો કરે છે. દેવચંદ્રજી એક એક વસ્તુ જોવે છે કે મને મારવાથી બચાવ્યો, મને પશુ પક્ષીઓથી બચાવ્યો, અત્યારે મને આ રણની અંદર કોણ બચાવ્યો? એ જોવે છે કે મને પેટમાં દર્દ હતું એ દૂર કર્યું છે, મારું નામ જાણી લીધું છે અને વાતો કરે છે અત્યારે. એ સામાન્ય રીતે કરે છે, કોઈ લૂંટારાની જેમ તો વાતો કરતા નથી. સ્વરૂપને જોવે છે, ઉજ્જવલ સ્વરૂપ છે, ઉજ્જવલ વસ્ત્ર છે. તો નિહાળે છે. હવે પિયાજી વાતો કરે છે, દેવચંદ્રજી નિહાળે છે એમને. નિહાળે છે તો જોવે છે ત્યારે કે લાગે છે તો મનુષ્ય જેવા, પણ આ રણ એવું છે કે એની અંદર કોઈ મનુષ્યની તાકાત નહીં કે એકલું આવી શકે. ચારે બાજુ આવા નિશાચર, ચારે બાજુ આવું એને જોયા છે ને. મનુષ્ય તો કેવા હોય, બધી નાની નાની વાતમાં ડરી જાય. કે આવા રણની અંદર કોઈ મનુષ્યની તાકાત નથી કે એકલા આવી જાય. પણ આ તો મનુષ્ય જેવા તો લાગે છે, પણ દિવ્ય લાગે છે, સાધારણ નથી લાગતા. ભલે દેખાવમાં મનુષ્ય જેવા છે. તો આ બતાવે છે આપણને કે મનને યાદ નથી, બુદ્ધિને યાદ નથી, પણ હૃદયને કેવું આવે છે, અંદરથી હૃદયમાંથી આ અવાજ આવે છે કોણ? અને મને બચાવ્યો છે અત્યારે, તો બચાવે કોણ? આ કોણ છે? જે મને મૂર્તિ ઉઠાવી એ તો નથી ને? જેને હું ખોજું છું એ તો નથી ને? એ પણ વિચાર આવી જાય છે અત્યારે કે હું ખોજું છું એ તો નથી ને?
પણ બોલી નથી શકતા. અત્યારે અંદર હૃદયમાં ન્યા સુધી શ્યામાજી બતાવી દે છે કે ન્યા સુધી ખબર પડે છે કે કોણ છે આ, એ તો નથી ને જેને હું ખોજું છું. હું બોલી નથી શકતા અત્યારે. અને આ વિચારની અંદર નિહાળે છે ત્યારે એ પુરુષને, એ સ્વરૂપને નિહાળે છે ત્યારે તો પિયાજી બોલે છે. ઈ બોલે છે ત્યારે, જ્યારે જોવે છે ને ત્યારે, હું શું કામ આવ્યા છો અહીંયા? તમે એ તો મને બતાવ્યું નહીં કે અહીંયા શું કામ આવ્યા છો તમે? આ રણની અંદર એકલા ચાલીને આવી ગયા છો, શેના માટે આવી ગયા છો? તમે બારાત માટે જાઓ છો? તમે લગ્ન માટે જાઓ છો? તો ત્યારે દેવચંદ્રજી હવે જે કોઈને વાત નથી કરી એ બધી વાતો બતાવે છે. તમે મને, પિયાજી કે છે, માંડીને વાત કરો, મને પહેલેથી વાત કરો, મૂળથી વાત કરો, એવું કે છે ત્યારે. તો હવે જે વસ્તુ જે અત્યાર સુધી કોઈને નથી કરી એ હૃદયની વાતો આ સ્વરૂપની સામે એવી સહજમાં ખુલે છે, એવી સહજમાં દેવચંદ્રજી વાતો કરે છે. અને પહેલેથી વાતો કરે છે. હવે કેમ કીધું પહેલેથી, તો પહેલેથી જ બતાવે છે કે હું ઉમરકોટની અંદર હતો અને ત્યાં આગળ મારી સાથે આવી લીલા થવા માંડી હતી, મૂર્તિઓ ખડી થતી હતી. પછી મને પરમાત્માની ખોજ હૃદયની અંદર જાગી. મેં ક્યાં ક્યાં જઈને ખોજ નથી કરી, મેં ક્યાં ક્યાં જઈને ખોજ કરી, કેટલી કેટલી જગ્યાએ ગોઈતું છે, પણ મારા પ્રશ્નોના મને ક્યાંય જવાબ જ નથી મળતા. હરિદાસજીની વાત કરે છે ત્યારે કે મારા ગુરુજી છે, એમની હું કેવી સેવા કરતો હતો. હવે ઈ સેવા તો દેવચંદ્રજી બધાયથી છુપાવવા માંગે છે, छिपाई छिपाઈને કરવા માંગે છે. પણ હૃદય અત્યારે જ્યારે વાત કરે છે, તો જેની હારે અંદર વાત કરે છે એ જ બહાર આવીને જ્યારે પૂછે છે તો સહજમાં બધા ઉત્તર આવે છે, સહજમાં વાત કરે છે. દેવચંદ્રજીને ખુદને ખબર નથી પડતી કે શું કામ હું આ સ્વરૂપની સામે બધું બોલું છું, શું કામ હું આ અજાયણાને બધું કહી દઉં છું. પણ સહજમાં બોલે છે, અને જેટલું બોલે છે તો દેવચંદ્રજીને હૃદયની અંદર હળવા થતા જાય છે. જેમ જેમ બોલે છે એમને આનંદ આવે છે. અને જ્યારે બોલે છે ને તો પિયાજી એક એક વસ્તુ એવી રીતે સાંભળે છે કે જાણે હું એકેય વચન જવા ન દઉં. એટલા પ્રેમથી સાંભળે છે અને પ્રેમથી પોતાની બધી વાત કરે છે દેવચંદ્રજી. અહીંયા એક એક સેવાની વાત કરે છે કે મને દિવસ રાત નીંદર નથી, મને ભૂખ પ્યાસ નથી લાગતી. કોને કરે? પહેચાન નથી છતાં એને જ વાત કરે છે. કોને કરે આ બધી વાતો? આજે સામે આવી ગયા છે, સહજમાં બધી વાતો ખુલે છે, હૃદય ખુલે છે આખું. એક એક વસ્તુ પિયાજી ધ્યાનથી સાંભળે છે. અને જ્યારે ધ્યાનથી સાંભળે છે ને તો ઉત્તર પણ આપે છે. ત્યારે એક એક વસ્તુને સાંભળે છે તો જવાબ પણ આપે છે કે તમે જે ગુરુની વાત કરી, તમે જે સેવાની વાત કરી, તો એકદમ સહી છે. સેવા આ રીતે જ હોય. આ રીતે સેવા કરવાથી તમને જે ફળ ચાહો એ ફળ મળી જ જાય છે. પણ જે ગુરુ છે એ ગુરુની પહેચાન ખૂબ આવશ્યક છે. કેમ કે ગુરુ છે ને બહુ પ્રકારના હોય આ દુનિયાની અંદર. કોઈ ગુરુ એવા હોય કે તમને નરકમાં લઈ જાય, અને કોઈ ગુરુ એવા હોય કે તમને પરમ પદને પ્રાપ્ત કરાવી દે. જ્યાં જ્યાં એમની પહોંચ હોય ને ત્યાં સુધી એ ગુરુ લઈ જાય તમને. એવા પણ ગુરુ હોય આ દુનિયાની અંદર. પણ એ ગુરુ આ નશ્વર બ્રહ્માંડમાં એમની પહોંચ માત્ર શૂન્ય નિરાકાર સુધી જ છે. શૂન્ય નિરાકાર સુધી જ ગુરુ તમને લઈ જઈ શકે. એથી આગળ તમારે જવું હોય તો તમારે સદગુરુ જોઈએ. સદગુરુ જ એક એવા છે જે તમને ત્યાં લઈ જાય, જે નિરાકારથી પરે લઈ જાય. દેવચંદ્રજી ચોકે છે આ બધું સાંભળીને કે આ ક્યાંથી આવ્યા છે, આ કોણ છે જે મારા પ્રશ્નોના જવાબ પૂછ્યા વિના આપે છે. નિરાકારની વાત તો મેં આજ સુધી કોઈ પાસેથી નથી સાંભળી, તો આ કોણ છે જે નિરાકારની વાત બતાવે છે? સદગુરુનું વર્ણન કરે છે કે સદગુરુ કોઈ દિવસ કોઈ સંશય ના રાખે. સદગુરુ એવા હોય જે 14 લોકથી પરેની વસ્તુ બતાવે. સદગુરુ એવા હોય જે શાસ્ત્રોના ભેદ બતાવે. સદગુરુ એવા હોય જે તમને કોઈ દિવસ કોઈ વસ્તુ ના છુપાવે, બધું લૂંટાવી દે ને તમને પરમાત્મા સુધી પહોંચાડે. એવા સદગુરુ હોય. તો દેવચંદ્રજીને અતિ ઉત્સુકતા થાય છે કે એ સદગુરુની ખોજ તો મારે કરવી જ છે, એ સદગુરુ તો મારે શોધવા જ છે.
અંદર એક એક વચન ઉપર વિશ્વાસ થાય છે અત્યારે કે આ વસ્તુ તો મારે કરવી જ છે, બધું સાચું કહે છે. તો ત્યારે દેવચંદ્રજી પ્રશ્ન કરે છે કે એ સદગુરુ ક્યાં મળશે, એ સદગુરુ ક્યાં હોય, કેવા હોય, એ શું કહેશે? તો ત્યારે કહે છે ધનીજી, એ સદગુરુ એ વચન કહેશે જેના ઉપર તમારા હૃદયને સાક્ષી મળશે, જેના ઉપર તમારું હૃદય વિશ્વાસ કરી લેશે, એ સદગુરુની પહેચાન છે. તો ત્યારે તો દેવચંદ્રજી ખૂબ ગદગદ થાય છે કે એ બધા પ્રશ્નોના ઉત્તર મળ્યા છે જે ક્યાંય નથી મળ્યા, એવી વાતો જાણવા મળી છે જે ક્યાંય નથી મળી. ખૂબ આનંદ આવે છે એક એક વસ્તુ સાંભળીને, એક એકના જવાબ મળે છે. 14 કોસનો પંથ કપાય છે ત્યારે. 14 કોસ એટલે તો 42 કિલોમીટર ચાલી ગયા છે અત્યારે દેવચંદ્રજી અને પિયાજી. 42 કિલોમીટર ચાલ્યા છે, પણ એવું લાગે છે જાણે એક કોસ નથી ચાલ્યા. કે દિવસ રાત એ વિરહની અંદર એક એક પલ જે યુગ સમાન જાતી હતી દેવચંદ્રજીની, અત્યારે 14 કોસ એવા લાગે છે કે જાણે એક પલ નથી થઈ. આ અહેસાસ કેવો છે કે ક્યાંય સમય જતો રહ્યો છે પિયાજી સાથે અમને ખબર નથી પડી. એક કોસ નથી ગયો. પેલા તો દેવચંદ્રજીની નજર એ રસ્તા ઉપર હતી, પણ હવે તો નજર અહીંયા આવી ગઈ છે કે કોણ છે આ, કોણ છે, કોને મારો હાથ પકડ્યો છે. તો વાતો કરતા કરતા એ 14 કોસનો જ્યારે પંથ કપાય છે, દેવચંદ્રજી હજી એક પ્રશ્ન કરે છે કે નિરાકારની પરે શું છે, શું વસ્તુ આવી છે નિરાકારની પરે? કેમ કેવું કે આપણે છીએ નિરાકારની પરે, આપણું ઘર છે, આપણું ધામ છે? એ જ જવાબ છે એનો કે આપણે બે જ છીએ, જી સિવાય કઈ છે જ નહીં. હું જ છું, તું જ છે, આપણે બધા જ છીએ, કઈ છે જ નહીં. આ જવાબ કઈ રીતના આપો? અત્યારે હજી ખૂબ લીલા બાકી છે. ત્રીજા દર્શનની અંદર બધી વસ્તુ બતાવવાની છે. તો ઈશારત કરે છે, કેમ કે જેટલી બને એટલી મદદ કરવા માંગે છે. જેમ આપણા માટે છે ને હાદીને, જે આ હૃદય આપણા માટે છે ને, કે કોઈ ખોજ ન કરવી પડે મારી સખીને, કોઈ વસ્તુની મહેનત ન કરવી પડે, એને હું બધું આપી દઉં, હું ખોજીને આપી દઉં. એ જ હૃદય છે આપણા પિયાજીનું, કે મારા શ્યામાજી છે, દેવચંદ્રજી છે તો શ્યામાજીનું સ્વરૂપ છે. તો કોઈ એમને બી જેટલી બને એટલી મદદ કરી દઉં. તો ઈશારત કરે છે કે તમે ભાગવતની અંદર જોજો, એની અંદર એમાં બધું લખ્યું છે, એની અંદર બધું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપનિષદની અંદર જોજો અને ભાગવતની અંદર જોજો. એક એક વસ્તુ અત્યારે ગ્રહણ કરે છે દેવચંદ્રજી, હૃદયથી ગ્રહણ કરે છે. અને જ્યારે પંથ કપાઈ ગયો છે તો પછી બતાવે છે કે જો ત્યાં અગ્નિ જલે છે, દૂર અગ્નિ જલે છે, એ બતાવે છે પિયાજી. જો અગ્નિ જલે છે એ તમારો ડેરો છે, જો લાલદાસ દેસાઈનો ડેરો આવી ગયો છે. તો એની ગઠરી આપે છે કે આ લ્યો, તમારી ગઠરી તો લેતા જાઓ, ગઠરી લઈ લ્યો તમે, અને જે તમારી ખોજ છે ને એ હવે તમે આગળ ચલાવો. એ પણ કહે છે અત્યારે ખોજ તમારી હવે આગળ ચલાવો. હવે હૃદયમાં ખૂબ શુક્રાના છે દેવચંદ્રજીને, કેમ કે કેવું આપી દીધું કે ભટકી ભટકીને જે નહોતું મળતું અહીંયા રણની અંદર મળી ગયું છે, આટલા સમયમાં આપી દીધું. ખૂબ શુક્રાના છે અત્યારે, અને શુક્રાના વ્યક્ત કરવા છે. પણ પાછળ ફરે છે ત્યાં તો સ્વરૂપ અંતર ધ્યાન થઈ છે. ક્યાંય દેખાતું નથી, ક્યાંય દેખાતું નથી, દોડી દોડીને ગોતવા જાય છે. અંદર અહેસાસ થાય છે કે ઓળખી ના શકી, જેને ગોતતી હતી, જેને જગ્યાએ જગ્યાએ જઈને હું ખોજ કરતી હતી, સામે આવી ગયા તો હું ઓળખી ના શકી. ત્રણ કલાક સુધી ત્યાં વિરહ કરે છે, એક પહર સુધી ત્યાં જ બેસે છે. રણની અંદર ઈ રેતની અંદર આડોટે છે, વારે વારે તન પછાડે છે,
કેમ કે અત્યાર સુધીનો જે વિરહ હતો એમાં એમને દર્શન નહોતા, એમાં એમને મિલન નહોતું, પણ આ મિલન પછીનો વિરહ છે તો એ અસહ્ય છે. અત્યારે કે એક ક્ષણ માટે જ્યાં ચેન નથી અને સ્વરૂપ આવીને અંતર ધ્યાન થયું છે કે કેમ મૂકીને જતા રહ્યા, કેમ વનમાં મૂકીને જતા રહ્યા, કેમ એકલી મૂકીને જતા રહ્યા, કેમ હું ઓળખી ના શકી. તમે મારી માટે ચાલીને આવ્યા, તમારા કોમલ ચરણ મારા માટે 14 કોસ ચાલ્યા, મારા માટે એટલી બધી તકલીફ થઈ તમને, તમે મને ડર બતાવ્યો અને તમે જ મારું ડર મિટાવ્યું, મારા પ્રશ્નોના જવાબ આપ્યા, મને ભેદ બતાવ્યો અને પછી અંતર ધ્યાન થઈ ગયા. મારા કારણે તમને કેટલું દુઃખ થયું, કેટલું કષ્ટ પડ્યું હશે. એક પહર સુધી વિલાપ કરે છે દેવચંદ્રજી. સામે છે જ્યાં પહોંચવાનું હતું એ મંજિલ આવી ગઈ છે, છતાંય એમના ચરણ આગળ ચાલતા નથી કે કાશ પાછા આવી જાય, કાશ પાછા આવી જાય. તમને તો આલિંગને નથી કહી, હું મળી પણ નથી, હું ભેટી પણ નથી શકી. અત્યારે ખૂબ વિરહ કરે છે. પછી સ્વયં જ વિચારે છે એ સાથે તો છે, પેલા સાથે હતા, અત્યારે પણ સાથે જ છે. તમે સાથે જ છો તો હું તમને ખોજી લઈશ. જે આંખમી ચામડીની રામતમાં કીધું હતું ને, હું રમીશું નથી જાણતી, ઠેક દઈ શ્રી ઠકુરાનીજીએ જઈને ઝાલ્યા શ્રીરાજ. એ ઠેક આપશે હવે, એ શ્રી રાજને થામશે હવે, આપણા માટે થઈને એ પિયાજીને ફરી લાવશે. ત્યારે વિશ્વાસ કરે છે કે ખોજી લઈશ. તમે છુપાઈ ગયા છો, ફરીથી તમે જતા રહ્યા છો, ફરીથી હું પાછા ખોજી લઈશ તમને. વિશ્વાસ કરે છે ત્યારે ને પછી ત્યાંથી હવે આગળ જાય છે. આગળની ખોજ આપણે આગળ જોશું. અહીંયા સુધી રાખીએ આપણે. मोहे महाजंगल ते काढ़ी, मेरी प्रीत पुरातन बाड़ी, मोहे दुष्ट के डर से छुड़ावे, अब क्यों छोड़ गए हाय, अरे मैं तुमको नहीं पहचानी, अजी मैं तुमको मनुष्य कर जानी, अजी तुम गठिया मेरी लीनी, अजी सुहागिन मोहे अब दीनी, आज तुम गठिया मेरी उठाई, अजी मोहे ओही दुखे जलाई, अजी तुम पीड़ जो मेरी बेटी, अजी तुम पैर बंधाई पेटी,
अजि मुख परम पद दिनु तेहि, अजि तुम सतगुरु भेद न खायो, अजि मोहि सबको भेद बतायो, अजि तुम संज्ञा एक सुनाई, वस्तु निराकार परे दिखाई, अजि मोहि श्री भागवत बतायो, अजि उपनिषद भेद लखायो, अजि कोस 14 संग तुम आए, अजि मुझ कारण महादुख पाए, अजि मैं धनी को क्यों करि पेखूं, अजि मैं कौन दिशा पर देखूं, अजि मैं धनी को क्यों करि पेखूं, अजि मैं कौन दिशा पर देखूं। बोलो श्री प्राणनाथ प्यारे की जय। यह तो तहकीक हुआ धनी है मेरे हाजर, भले अब कहाँ जाएंगे, मैं खोज ले इन पार, मैं खोज ले इन पार। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम।